તો ફરી પાછો આપણે કચ્છથી નવો સ્ટોક આવી ગયો છે. દિવાળી સ્પેશિયલ ડ્રેસ મટીરિયલ મંગાવ્યા છે બધાય, અને બધા હેવી પીસ જ છે. અને આપણે ઓલ ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ, તો તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે. અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપી દઈશું. આ રીતનો આનો લુક આવશે, જો બહુ મસ્ત લાગે છે. એનું કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરી પાછો આપણે કચ્છથી નવો સ્ટોક આવી ગયો છે. દિવાળી સ્પેશિયલ ડ્રેસ મટીરિયલ મંગાવ્યા છે બધાય, અને બધા હેવી પીસ જ છે કે તમે દિવાળીમાં પહેરી શકો, અથવા તો કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે તહેવારોમાં પહેરી શકો. એ ટાઈપના હેવી પીસ છે બધાય. અને આપણે ઓલ ઇન્ડિયામાં છે ને ઓનલાઈન આપીએ છીએ, તો તમે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઘરે બેઠા મળી જશે. અને ઘરે આવીને ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ ને લોકેશન પણ આપી દઈશું. અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં સતત આવતો રહેશે, તેમાં તમે કોન્ટેક કરી શકશો. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જઈશ. જે ડ્રેસ તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ ઉપર મને મોકલજો, એટલે ખરીદી માટે શું પ્રોસેસ કરવી હું જણાવીશ. ચાલો જોઈએ. જો સૌથી પહેલાં આપણે આ ડ્રેસ જોઈએ. બહુ જ સરસ છે, જોઈને જ ગમી જાય એવો કલર એવો સરસ છે, અને એનું વર્ક એવું સરસ છે. જો જામ સાટીનમાં આવશે, અને મસ્ટર્ડ કલર છે, મસ્ટર્ડ યલો અને રાણી કલર. આમાં કેમેરામાં કદાચ તમને છે ને રેડ ઉપર દેખાતું હશે, પણ એકદમ રાણી કલર છે. જો આ બધું આ મિરરનું કામ છે ને બધું હેન્ડવર્ક જ આવશે. અહીંયા બધું હેન્ડવર્ક છે આ બધું, અને અજરક પ્રિન્ટનું અહીંયા મટીરિયલ આવશે. બહુ જ સરસ આનો લુક આવે છે જો. અને અહીંયા જુઓ નીચે આ રીતની લેસ આવશે. હવે આની સલવાર દુપટ્ટો બતાવું. બહુ જ સરસ છે. જો સલવાર આવી રાણી કલરની આવશે, રેયોનમાં, હેવી રેયોનમાં આવશે. અને અહીંનો દુપટ્ટો સ્ટોલ ટાઈપ આવશે. બહુ જ સરસ છે. ગજી સિલ્કનો દુપટ્ટો આવે ને, જો આ રીતનો રાણી કલર છે. કેમેરામાં કદાચ તમને રેડ ઉપર દેખાશે, કેમ કે કેમેરામાં રાણી કલર જો ને રેડ ઉપર જ દેખાય છે. એકદમ રાણી કલર છે. રાણી અને મસ્ટર્ડ કલરનું આનું કોમ્બિનેશન છે. જો હું તમને બતાવું. આ રીતનો આનો લુક આવશે. જો બહુ મસ્ત લાગે છે. એનું કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ છે. ગમતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. હવે એનો બીજો કલર છે. આ ટાઈપના ડ્રેસમાં છે ને આપણી પાસે 4 કલર છે. તો આ બીજો કલર છે, પિંક કલર છે. પિંક અને બ્લુનું કોમ્બિનેશન રહેશે આમાં. 4 કલર એવા સરસ છે. જો પિંક કલર, આમ પીચ કલર જેવો લાગે, અને આમાં છે ને બ્લુ કલરનું બધું આ મટીરિયલ આવશે. ગજી સિલ્કનું જ આવે. અને જો આ દોરાનું વર્ક રહેશે, મિરર વર્ક. આ બધું હેન્ડ વર્ક જ આવશે. આ બધું હેન્ડ વર્ક. અને અહીંયા જો આમ પીચ કલર એ લાગે થોડો, અને પિંક એ લાગે. આમાંય સેમ જ. અહીંયા જો બોર્ડર રહેશે આ રીતે લેસ. અને હવે એનો સલવાર દુપટ્ટો બતાવું. જો સલવાર આ રીતે બ્લુ કલરની આવશે પ્લેન, અને દુપટ્ટો બ્લુ કલરનો આવશે. પહેલાંમાં હતો ને એમ જ બ્લુ કલરનો છે, ડાર્ક બ્લુ. જો આ રીતે અહીંયા બાંધણી ડિઝાઇન આવે, અને અહીંયા અજરક પ્રિન્ટ આવે. આ કેવો લાગશે જો બતાવું. 4 કલર એવા સરસ છે કે ગમી જ જાય. જો આ ક્યાંય પણ તમે પ્રસંગોમાં કે તહેવારોમાં પહેરી શકો. હેવી છે આ. અને હવે આનો બીજો કલર બતાવું. હવે એનો ત્રીજો કલર છે, બ્લેક અને મરૂન. આ એવો સરસ લાગે છે, જોરદાર હેવી પીસ. એકદમ પાર્ટી વેર લાગે કે ક્યાંય પણ તમારે કાંઈ ફંક્શનોમાં પાર્ટીમાં જવું હોય ને તો બહુ મસ્ત લાગે. બ્લેક કલર. જો એનું બ્લેકની ઉપર મરૂન વર્ક છે ને એકદમ ઉઠાવ આવે છે. બધું હેન્ડ વર્ક જ આવશે. આ બધા મિરર છે ને હાથેથી ભરેલા હોય, એટલે નીકળે જ નહીં. ડ્રેસ તમારે જૂનો થઈ જાય ને તોય ન નીકળે, એ ટાઈપનો હોય.
આમાં સેમ જ નીચે લેસ આવશે. અને આની સલવાર છે ને મરૂન આવશે. જેવું અહીંયા વર્ક હોય ને એ ટાઈપના સલવાર આવે, એટલે આમાં મરૂન આવશે. અને હવે એનો દુપટ્ટો બતાવું મરૂન કલરનો, બહુ મસ્ત છે. બ્લેક અને મરૂન બહુ સરસ લાગે છે, એકદમ ડાર્ક મરૂન. આ રીતના એનો દુપટ્ટો છે. બધાય કલર એવા સરસ છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ આમાંથી કયો કલર લેવો. મસ્ત છે આ. અને હવે એક કલર છે પાછો એ બતાવું. હવે એનો ચોથો કલર છે. આ મરૂન અને બ્લેક છે. પેલામાં બ્લેક ટોપ અને મરૂન દુપટ્ટો હતો, આમાં એનું ઉલટું આવશે. જો આમાં મરૂન કલરનું ટોપ રહેશે અને બ્લેક કલરનું એનું વર્ક રહેશે બધું. ચારેય કલર એવા સરસ છે. ડાર્ક મરૂન છે અને સલવારમાં રહેશે બ્લેક. અહીંયા બ્લેક છે એટલે સલવાર બ્લેક આવશે અને દુપટ્ટો બ્લેક આવશે. જેવું કોઠાના ભાગમાં વર્ક હોય ને એવા કલરનો દુપટ્ટો આવે. જો કેવો સરસ દુપટ્ટો લાગે. અને આ કેવો લાગશે જેવો બતાવું. આ રીતનો લાગશે. આના 4 કલર હતા, ચારેય બતાવી દીધા. અને હવે એક નવી ડિઝાઇન બતાવું. હવે આ પાછી નવી ડિઝાઇન આવી. આ એવી સરસ છે. આ મસ્ટર્ડ કલર છે અને આમાં એક જ કલર છે. જો આ રીતે મસ્ટર્ડ અને બ્લેક આ ટોપ છે. એનું વર્ક જો અહીંયા વેલ્વેટ ટાઈપ છે આ બધું. અને આ બધું હેન્ડ વર્ક જ આવશે, મિરર વર્ક, મોટા મિરરનું કામ છે આમાં. મસ્ટર્ડ અને બ્લેક હોય ને એટલે બહુ એકદમ ઉઠાવ આવે. એની સલવાર બતાવું. જો બ્લેક કલરની આવશે અને દુપટ્ટો જુઓ આમાં એ ટાઈપ સ્ટોલ ટાઈપ જ છે, પણ આમાં અજરક પ્રિન્ટ આવશે. જો આ રીતના. પહેલામાં બાંધણીવાળી ડિઝાઇન હતી, આમાં અજરક ડિઝાઇન છે. જો આનો લુક આ રીતનો આવશે. બધા એવા સરસ. ચાલો હવે પાછી બીજી ડિઝાઇન જોવું. હવે આ પાછી નવી ડિઝાઇન આવી અને આ છે આપણે મોર પીચ કલર. જો ડાર્ક રામા, બહુ મસ્ત છે. આનું વર્ક પાછું અલગ આવશે પહેલાં કરતાં. આમાં સાવ ઝીણા મિરરનું વર્ક આવશે, દોરાનું ઝીણા મિરર અને અહીંયા મોટા મિરર આવશે. અહીંયા પાછું કલમકારી મટીરિયલ છે અને આખો બધો હેન્ડવર્ક જ છે. જો એટલે એકાઈ દોરા નીકળી જાય એવું ના થાય. અને કલર એવો સરસ છે, મરૂન અને મોરપીચ કલર. જો અહીંયા નીચે પાછી આ રીતે લેસ આવશે. એટલે આમ ઓછા વર્કવાળો ગમતો હોય ને તો અહીંયા ઓછું વર્ક આવશે, અહીંયા મોટા મિરર આવશે. અને એનો સલવાર દુપટ્ટો બતાવું. જો સલવાર મરૂન આવશે અને હવે આ દુપટ્ટો આખો પેચ વર્ક આવશે, બહુ જ સરસ. જો આ રીતનો કલમકારી અને અજરક પ્રિન્ટ અને ફૂલ સાઇઝના દુપટ્ટા જ આવશે બધાય. અને પ્યોર કોટન છે. ચારેય સાઈડ આ રીતે લેસ આવશે. આ દુપટ્ટા છે ને પાછા તમે ચણિયા ચોળીમાં યુઝ કરી શકો અને બીજા કોઈ ડ્રેસ હોય ને તો એમાંય ચાલે. એ ટાઈપના જ આના દુપટ્ટા આવશે બધા ડ્રેસના, કે તમે બીજા ડ્રેસમાં પણ યુઝ કરી શકો. જો આ રીતનું લાગશે. તહેવારોમાં પહેરવું હોય ને અને કોટન પહેરવું હોય તો સરસ છે. અને આમાં પાછી આપણે એક કલર છે બીજો બતાવું. ચાલો હવે એનો બીજો કલર છે પિંક કલર, બહુ જ સરસ છે. આ બે ડ્રેસ છે ને તો બેયના કલર એવા સરસ છે, મોરપીચ અને પિંક. જો આ પિંક અને મરૂન રહેશે આમાં. જો મરૂન છે ને એમાં પિંક કલરનું વર્ક આવશે, હેન્ડવર્ક જ આવશે. આ બધું જો હાથનું જ કામ હોય. અહીંયા મિરર ભરેલા છે મોટા, કલમકારી મટીરિયલ આવશે અહીંયા. અને જામ સાટીન છે. ઘણા પૂછતા હોય કે આ મટીરિયલમાં ગરમી થાય
પણ આમાં ગરમી ના થાય, જામ સાડીમાં નથી થતી ગરમી. સિલ્ક ટાઈપ હોય ને તો ગરમી થાય. જો અહીંયા નીચે લેસ આવશે આ રીતે, અને આનો દુપટ્ટો પેલા જેમાં જ આવશે. પેલા સલવાર બતાવી દઉં. જો પ્લેન મરૂન કલરની સલવાર રહેશે એની, અને દુપટ્ટો પેલામાં હતો ને એમ જ, પણ આમાં પિંક મરૂનનું કોમ્બિનેશન રહેશે. પેલામાં મોરપીંછ વાળું હતું. જો કેવડો મોટો દુપટ્ટો છે, ફૂલ સાઈઝનો. જો આખો ખોલીને બતાવું કે દુપટ્ટો કેવડો આવશે. જો તમે ચણિયા ચોળીમાં યુઝ કરવો હોય ને તોય ચાલી જાય. પ્યોર કોટનનો. જો કેવું લાગશે, એકદમ મોડર્ન પીસ લાગે. આ બીજા બધા વર્ક વાળા ને એવા તો ડ્રેસ પહેરતા જ હોય, પણ આ કઈક નવીન લાગે. અને હવે પાછી નવી ડિઝાઇન બતાવું ચાલો. હવે આ જો પ્યોર કોટનમાં છે અને સલવાર વર્ક વાળો ડ્રેસ છે. ઘણા બધા ડ્રેસ મંગાવે છે કે સલવાર વર્ક વાળા લાવો. હમણાંથી આપણે નતા લાવ્યા, અને ઘણા લોકોએ મંગાવેલા છે કે સલવાર વર્ક વાળા લાવી આપો. તો જો આમાં નવો કલર આવ્યો છે. અત્યાર સુધી તો આપણે બ્લેક ને મરૂન જ લાવતા હતા. આ વખતે રામા કલર આવ્યો છે, બહુ જ મસ્ત છે અને પ્યોર કોટનમાં રહેશે. જો આમાં આ રીતનું વર્ક આવશે. આ રીતનો ટોપની ડિઝાઇન છે. અને હવે એની સલવાર બતાવું. પ્લાઝો થાય એ ટાઈપની આવે. આ પ્યોર કોટનમાં, ખાદી કોટન કહે ને એવી. જો એનું વર્ક કેવું સરસ છે, એકદમ સરસ. પ્લાઝો કરાવો ને સરસ લાગે. અને દુપટ્ટો હવે બતાવું. દુપટ્ટો ચેક્સ ડિઝાઇનમાં. જો ચેક્સ કાપડ આવે ને, કોટન, અને બ્લોક પ્રિન્ટ આવશે. જો આ રીતે અહીંયા બોર્ડર આવશે, અને જેવા કલરનું ટોપ છે ને એવા કલરની બ્લોક પ્રિન્ટ આવશે વ્હાઈટમાં. જો આખા દુપટ્ટામાં આ રીતના બુટ્ટા આવશે, છૂટા છૂટા, અને બોર્ડર ઉપર આ રીતની ડિઝાઇન. અને એની સાઈઝ જો કેટલી, ફૂલ સાઈઝ. પહોળાઈમાં એટલો દુપટ્ટો છે અને લંબાઈમાં એવો છે. અને આપણે આમાં છે ને બીજા 2 પીસ છે મરૂનમાં, એ બતાવી દો ચાલો. હવે આ પાછો સલવાર વર્કમાં અને મરૂન કલરમાં છે. મરૂન અને વ્હાઈટ. પેલા આપણે મરૂન જ લાવતા હતા, મરૂન ને બ્લેક. આ વખતે એ નવો કલર આવ્યો હતો. જો આ રીતનું એનું ટોપ છે. હેન્ડવર્ક જ આવે બધું. આ રીતનું અજરક પ્રિન્ટનું અહીંયા મટીરિયલ છે, અને બધા મિરર વર્ક હેન્ડવર્ક આવશે. અને આ છે ને વેજીટેબલ કલરથી બનેલો ડ્રેસ હોય, પ્યોર કોટન. હવે એની સલવાર બતાવું. વ્હાઈટ જ આવે આમાં સલવાર. જો એનું વર્ક બાવળિયા ભરત કહે ને એ ટાઈપનું એનું વર્ક આવશે. પ્લાઝો આનો બહુ સરસ થાય, અને કોઈને જો સલવાર કરાવીએ અથવા પેન્ટ કરાવવું હોય ને તોય થાય. અને આનું કપડું છે ને બધા ડ્રેસનું 2.5 મીટર આવશે. 2.25 મીટરના દુપટ્ટા આવશે. ઘણા બધા કસ્ટમર કહે છે કે તમારા ડ્રેસમાં છે ને દુપટ્ટા બહુ સરસ આવે, ફૂલ સાઈઝના હોય કે. નહીં તો કે અત્યારે ડ્રેસમાં છે ને દુપટ્ટા મોટા આવતા જ નથી. જો કેવડો દુપટ્ટો છે, વ્હાઈટ, અને એમાં પાછું મરૂન ને બ્લેક એની બ્લોક પ્રિન્ટ આવશે. અને અહીંયા આ રીતની લેસ આવશે. જો કેવડો દુપટ્ટો છે, ફૂલ સાઈઝના દુપટ્ટા આવે. જે ડ્રેસ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો. અને આમાં પાછો હજી એક ડિઝાઇન છે અલગ, એ બતાવું. હવે આ મરૂનમાં જ છે સલવાર વર્કમાં, પણ આની ડિઝાઇન અલગ આવશે. વર્ક એ થોડુંક અલગ આવશે, અને આખી ડિઝાઇન જ ફરી જશે. જો આ ટોપ છે, આ બધા વેજીટેબલ કલરમાં જ આવશે. જો આનું વર્ક આ રીતનું રહેશે, લાઇટ વર્ક, મિરરનો દોરાનું વર્ક રહેશે. અને પ્યોર કોટન જ આવશે. આ ડ્રેસ રહ્યા ને, ઘણા લોકોને છે ને કેમિકલ કલરવાળા કપડાની એલર્જી હોય, તો આ વેજીટેબલ કલર ના આવે, એટલે કોઈ પણ નુકસાન ના થાય સ્કિનને. હવે એની સલવાર બતાવું. આનું વર્ક અલગ આવશે પાછું. જો આ રીતનું વર્ક છે આમાં.
આમાં છે ને વર્ક હોય ને એટલે પ્લાઝો બહુ સરસ બને. અને એનો દુપટ્ટો બતાવો. પહેલામાં હતો ને એ જ ટાઈપ વ્હાઈટ અને એમાં બ્લેક મરૂન બ્લોક પ્રિન્ટ આવે. આ રીતનો ફૂલ સાઈઝમાં જ આવશે દુપટ્ટો. તો આપણે બધાય છે ને એવી પીસ બતાવ્યા તમને. અને એ સિવાય પણ ઘણા બધા છે આપણી પાસે, એના પણ વિડીયો છે અથવા તો ફોટા પણ આપણી પાસે અવેલેબલ છે. જે કોઈને ખરીદી કરવી હોય ને એ ખાલી આપણે વોટ્સએપ ઉપર મેસેજ કરજો, એટલે આપણે પ્રાઇઝ સાથેના ફોટા જ તમને સીધા આપીશું કે તમે એમાંથી આસાનીથી સિલેક્ટ કરી શકો. ઘણા લોકો કહેતા હોય છે કે તમે કેમ પ્રાઇઝ નથી કહેતા, પણ જે લોકોને ખરીદી કરવી હોય છે ને એ વોટ્સએપ ઉપર ખાલી મને હાઈ કરીને મોકલે ને કે ડ્રેસની ખરીદી કરવી છે કે બેડશીટની ખરીદી કરવી છે, જે વસ્તુની ખરીદી કરવી હોય ને એના જેટલા પીસ આપણી પાસે અવેલેબલ હોય ને એ બધાયના ફોટા પ્રાઇઝ સાથે આપણે શેર કરીએ છીએ. એટલે તમને આસાની રહી સિલેક્ટ કરવામાં, કે ફોટામાં તમે ઝૂમ કરીને પણ જોઈ શકો કે વર્ક કેવું છે, કે કેવી ડિઝાઇન છે અને પ્રાઇસ શું છે, એ બધું એમાં તમને જાણવા મળી જાય. એટલે આમાં કહું એના કરતાં તમને એમાં આસાની રહી. એક સાથે તમને 100 જેટલા ફોટા મોકલા હોય ડ્રેસના, તો તેમાંથી તમે સિલેક્ટ કરી શકો કે પ્રાઇસ શું છે કે કેવી ડિઝાઇન કલર છે, એ તમને વધારે આસાની રહી. આમાં કહું તો તમારે વારંવાર કદાચ વિડીયો જોવો પડે કે આ ડ્રેસની શું પ્રાઇસ હતી, આની શું હતી, આની ડિઝાઇન કેવી હતી, પહેલાંની કેવી હતી. એની કરતાં છે ને તમારે ફોટા મળે ને એટલે એકદમ તમને આસાન કામ થઈ જાય કે એકસાથે 100 જેટલા ડ્રેસ તમને જોવા મળે તો તમે સિલેક્ટ કરી શકો આસાનીથી. એટલા માટે અમે વિડીયોમાં પ્રાઇસ નથી કીધા. જેને ખરીદી કરવી હોય ખાલી હાઈ કરીને મોકલે કે શું નામ છે, કયા સિટીથી છે એ કહે, એટલે આપણે નંબર પણ સેવ કરીએ છીએ. એટલે જ્યારે પણ કાંઈ પણ નવું આવે તો નંબર સેવ હોય એટલે તમને સ્ટેટસમાં જોવા પણ મળે. એ રીતે આપણે કરીએ છીએ. અને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.